ચાણસ્મા હારીજ હાઈવે સીએનજી પંપ નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના, મોટી દુર્ઘટના ટળી. ચાણસ્મા હારીજ હાઈવે પર સીએનજી પંપ નજીક વહેલી સવારે મહેસાણા તરફથી હારીજ તરફ રહેલ ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવતા એલપીજી ગેસના ટ્રેલર સાઈડના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પાછળથી આવતી એસટી બસને પણ ટક્કર વાગતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવતા એલપીજી ગેસના ટ્રેલર સાથે અથડાતા ટ્રેલર હાઈવે પલટી મારી ગયું હતું અને ટ્રકે ટ્રેલરને ટક્કર મારતા અકસ્માતમાં પાછળથી આવતી વલસાડ તરફથી એસટી બસને પણ ટક્કર વાગતા એસટી ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ટ્રેલર અને ટ્રકનો ડ્રાઈવર અકસ્માત સર્જી ફરાર થયો. એસટી ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થતાં ચાણસ્મા સિવિલ ખસેડાયો. ચાણસ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.